નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં જે વાત કરી રહ્યા છે, તમામ પક્ષો ચૂંટણી પહેલા જે રીતે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે અને એમાં પણ ખાસ કરીને સ્ટાર પ્રચારકોની વાત કરીએ અને એમાં પણ વાત જ્યારે અમિત શાહની હોય અને તેઓ જ્યારે ગુજરાત આવતા હોય ત્યારે ગુજરાતમાં કેવો માહોલ જોવા મળતો હોય છે। ભાજપમાં આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વિશે તો જાણીએ જ છે, પણ ત્યારબાદ અમિત શાહની જો વાત કરવામાં આવે તો એમની લોકપ્રિયતા પણ કંઈ ઓછી જોવા નથી મળતી ગુજરાતમાં। તેઓ જ્યારે પણ ગુજરાત આવતા હોય ત્યારે હંમેશાથી જે ઝંઝાવાતી તેમનો પ્રચાર જોવા મળતો હોય છે તેની અસર ચોક્કસપણે જોવા મળતી હોય છે। ત્યારે ફરી એક વખત અમિત શાહ એટલે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જ્યારે આવતીકાલે ફોર્મ ભરવાના છે તે પહેલાં તેઓ જે રીતે આ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને એમાં જે માહોલ જોવા મળી રહ્યો છે તેના વિશે જ આજે આપણે વાત કરી રહ્યા છીએ। કલોલમાં જે પ્રકારે અમિત શાહે આજે પ્રચાર કર્યો છે ને 400 પાર આ વખતની જે વાત છે અને જે પ્રકારે આ ઉદ્દેશ્યની સાથે અત્યારે ભાજપ આગળ વધી રહ્યું છે ને એની માટે આજે જે પ્રકારે અમિત શાહે પ્રચાર પ્રસાર કર્યો છે અને એની સાથે આજે જો અમિત શાહની વાત કરીએ તો આજે સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર આ તમામ જગ્યાઓ પર રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને બીજી તરફ નવસારીમાં CR પાટીલનો પણ મેગા રોડ શો છે। એટલે કે આ જે પણ કેન્દ્રીય નેતાઓ છે તે નેતાઓ જ્યારે પણ પ્રચાર કરતા હોય ત્યારે એક અલગ અસર જોવા મળતી હોય છે અને અત્યારે પણ ગુજરાતમાં જ્યારે અમિત શાહ આવે ત્યારે ગુજરાતમાં અમિત શાહનો જે ઝંઝાવાતી પ્રચાર જોવા મળતું હોય છે તેની કેટલી અસર પરિણામો પર જોવા મળતી હોય છે તેના વિશે કરીશું ચર્ચા। જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષકો જયવંતભાઈ પંડ્યા અને અરવિંદ જોગનપુત્ર। આ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। નમસ્તે। જયવંતભાઈ, અમિત શાહે કહ્યું હતું 2024માં ભાજપ 400 પાર થશે, નરેન્દ્ર મોદીના સમર્થનમાં પ્રચંડ લહેર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વિશે તો આપણે જાણીએ છીએ, પણ અમિત શાહની લોકપ્રિયતા જેના વિશે આજે આપણે વાત કરી રહ્યા છે કારણ કે જે પ્રકારનો તેમનો પ્રચાર પ્રસાર અત્યારે કલોલમાં જોવા મળે છે અને સમગ્ર દિવસ દરમિયાન ચૂંટણીનું ફોર્મ ભરતા પહેલા જે શક્તિ પ્રદર્શન તેઓ કરી રહ્યા છે તે જોતા એમની લોકપ્રિયતા વિશે શું કહેશો? નહીં, આખા ભારતમાં અત્યારે જો વધારે લોકપ્રિયતા હોય તો નરેન્દ્ર મોદી, અમિત શાહ અને યોગી આદિત્યનાથની છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી। અમિત શાહ છે એ રણનીતિકાર તરીકે ઉભરી આવ્યા છે, સાથે સંગઠક તરીકે ઉભરી આવ્યા છે। એટલે 2014ની ચૂંટણીમાં એ અહીંથી ગુજરાતથી બહાર ઉત્તર પ્રદેશમાં એમને કાર્યભાર આપવામાં આવ્યો તો ઉત્તર પ્રદેશમાં ખૂબ સારી એવી બેઠકો 80માંથી લગભગ 70-75 જેવી બેઠકો એમણે જીતાડવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવી હતી। એક ઉત્તર પ્રદેશ માટે ગુજરાતી એટલે ત્યાંનું રાજકારણ બહુ ખરાબ છે ગુજરાતના રાજકારણ કરતા। આમ છતાંય ત્યાંના જે ખાસ કરીને જે ઉત્તર પ્રદેશમાં વર્ષોથી ભાજપનું સંગઠન અને ભાજપના લોકો નબળા પડી રહ્યા હતા અને રણનીતિ ખાસ ભાગ ભજવતી હોય છે, જ્ઞાતિ સમીકરણ ભાગ ભજવતા હોય છે, તો આ બધાને સાધીને અને કાર્યકરોમાં ઉત્સાહ અને પ્રાણ ફૂંક્યો તો એનું પરિણામ એ આવ્યું કે 2014માં ભાજપનો વિજય થયો અને 2014 પછી એમને જયારે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા તો એમણે અનેક યોજનાઓ ને કાગળ ઉપર ઉતારી, એટલું જ નહીં પણ ખરેખર અમલી બનાવી અને એના કારણે આપણે જોયું કે ભાજપ છે સૌથી મોટો રાજકીય પક્ષ વિશ્વમાં બની ગયો। કરોડો કરોડો લોકો છે એના સભ્યો બન્યા અને એ પ્રમાણે ઘણા બધા એવા રાજ્યો હતા કે જ્યાં ભાજપનો વિજય નહોતો થયો પહેલા, એ રાજ્યોમાં વિજય થયો। તો એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા તો ભાગ ભજવે જ, પરંતુ જો સંગઠનની ભૂમિકા ન હોય તો એ એકમાત્ર વ્યક્તિની લોકપ્રિયતાથી કઈ થાય નહીં। એટલે ત્રિપુરા હોય કે પછી ઉત્તર પ્રદેશ હોય, હરિયાણા હોય કે પછી મહારાષ્ટ્ર હોય, આ બધી જગ્યાએ ભાજપનો જે વિજય રથ આગળ વધ્યો તો એમાં અમિત શાહની પણ મોટી ભૂમિકા ગણી શકાય અને એમને ભાજપના ચાણક્ય ગણવામાં આવે છે, કઈ ખોટું નથી। તો એ પછી પણ આપણે જોયું કે 2019ની ચૂંટણીમાં પણ એમણે ભાગ ભજવ્યો અને 2019માં ચૂંટણી પછી એ કેન્દ્રીય ગૃહ પ્રધાન બન્યા। એટલું જ નહીં પરંતુ થોડાક વખત પછી એક નવું મંત્રાલય બનાવવામાં આવ્યું, સહકારિતા મંત્રાલય, તો એના પણ એ પ્રધાન બન્યા કારણ કે અહીંયા એમણે સહકારી ક્ષેત્રમાં ભાજપને આગળ વધારવામાં ખૂબ મોટો ભાગ ભજવ્યો અને સહકારી ક્ષેત્રે તમે જ્યારે વિજય પ્રાપ્ત કરો, સહકારી જે સંગઠનો હોય એમાં તમે વર્ચસ્વ મેળવો એટલે પછી તમે ગામડા સ્તર સુધી પહોંચવામાં ખૂબ સરળ બની જાય છે તમારા માટે ને એટલે જ
આપણે જોયું કે 2021માં જે ગ્રામ પંચાયત સુધી, જિલ્લા પંચાયત સુધી, તાલુકા પંચાયત સુધી ભાજપ છે એ સૌથી મોટો વિજયી પક્ષ બન્યો. તો એનું કારણ આ બધું જે પરિબળો મેં ગણાવ્યા એ છે. અને બીજું એ છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન તરીકે અમિતભાઈએ ખૂબ સારા કામો એમના ખાતે બોલે છે. 370 કલમ હટાવવાની તો એ કોઈએ કલ્પના પણ નહોતી કરી, અને અચાનક જ એ જયારે ખરડો લઈ આવ્યા અને ખૂબ સરપ્રાઇઝલી જે રાજ્યસભામાં પહેલા લઈ આવ્યા, અને ત્યાં કિલ્લો સર કરવો અઘરો હતો કારણ કે રાજ્યસભામાં બહુમતી નહોતી, તો એને પહેલા કરી દીધું, અને લોકસભા તો પછી એમાં બહુમતી હતી જ એટલે કોઈ પ્રશ્ન નહોતો. તો એક ઝાટકે એક દિવસમાં જ આખી થઈ ગઈ. ને ક્યાંય જે બધા કહેતા હતા કે કાશ્મીરમાં લોહી રેડાશે, બીજે બધે લોહી રેડાશે, એવી જ રીતે જે નવેમ્બરમાં ચુકાદો આવ્યો રામ મંદિરનો, તો એ દિવસે પણ આખા દેશમાં શાંતિ પ્રવર્તી રહી. રામ મંદિરની શિલા પૂજન હોય કે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા હોય, તો આ બધા દિવસે પણ એક શાંતિ અને સુરક્ષા રાખવામાં ખૂબ મોટો ભાગ. એટલે એને કેન્દ્રીય ગૃહપ્રધાન તરીકે પણ એમની કામગીરી દીપનીય છે. અને આજે જે લોકપ્રિયતા દેખાય છે એમની આ રોડ શો દ્વારા, તો એનું કારણ છે. જી બિલકુલ બિલકુલ ચેતનભાઈ, ખૂબ ચોક્કસપણે ખૂબ જ સાચી વાત આપે કરી કે આજે મહત્વનો નિર્ણયો લેવાયા ત્યારે બધાને એક ભય હતો કે ક્યાંક એક માહોલ જે છે તે ક્યાંક બગડી શકે છે, અને છતાં પણ શાંતિમય માહોલની સાથે આ બંને નિર્ણયો બિલકુલ સફળતાપૂર્વક લેવામાં આવ્યા. અરવિંદભાઈ, શું કહેશો ખાસ કરીને જયારે વાત અમિત શાહની હોય ત્યારે જ જયંત એ પણ કહ્યું ને, આપણે સૌ પણ જાણ્યા છે કે એમને ભાજપના ચાણક્ય કહેવાય છે. એમની ચાણક્ય નીતિ હંમેશાથી સફળ થતી આપણને જોવા મળતી હોય ને, એટલા જ માટે જ્યારે લોકસભાની ચૂંટણી હોય ત્યારે અમિત શાહનો પ્રચાર પ્રસાર ખૂબ જ મહત્વનો હોય. ચોક્કસપણે આપણે જાણીએ છીએ કે અમિત શાહ એક ખૂબ જ રણનીતિકાર છે, અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદીજી પછીનું મહત્વનું સ્થાન ધરાવે છે, અને એને ઘણા બધા સારા કાર્યો કર્યા છે એ પણ આપણે જાણીએ છીએ, નિર્વિવાદ છે. અહીંયા પણ જે એક વસ્તુ આપણે ધ્યાનમાં દોરે એવી છે, આ વખતનો માહોલ છે કંઈક જુદો છે. અલબત્ત અમિત શાહજીને નડે એવું કશું છે જ નહીં, અલબત્ત એ જીતી જશે, પણ એની સામે પણ જે ઉમેદવાર છે એ પણ નબળા તો ઉમેદવાર નથી જ, કારણ કે સોનલબેન પટેલને ઉભા રાખેલા છે, અને એ ખૂબ જ પ્રતિભાશાળી નેતા છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી પણ છે, અને એ ઉપરાંત મહારાષ્ટ્ર અને બોમ્બેના એ સહપ્રભારી તરીકે પણ સેવા આપી રહ્યા છે. કેન્દ્રએ એને એની નેતાગીરી આદેશ કર્યો અને એને નામાંકન પત્ર ભરવાના છે. તો સોનલબેન પણ એટલા જ મહત્વના હોદ્દેદાર છે કોંગ્રેસ પાર્ટી તરફથી. પણ અહીંયા જે આપણે અમિત શાહની વાત કરીએ છીએ, તો હમણાં જ મારા જે સહયોગીએ બધી વાત કરી કે એને કેન્દ્રમાં કેવી રીતે કામ કર્યું, સંગઠનમાં કેમ કાર્ય કર્યું, તો એ બધી વસ્તુથી આપણે વેદિત છીએ. પરંતુ અહીંયા જે મારે જણાવવાનું છે કે અહીંયા આખા ગુજરાતનો જે માહોલ છે, જે યુપી સુધી પહોંચ્યો છે, એ છે ક્ષત્રિય કોમ્યુનિટીનો. ક્ષત્રિયો ફક્ત હવે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ નથી કરી રહ્યા, પરંતુ હવે બીજેપીનો પણ વિરોધ કરી રહ્યા છે. જે આટલી બધી મંત્રણાઓ પછી પણ જે સમાધાન થવું જોઈએ એ સમાધાન થયું નથી. એટલે કે મતદારો હવે શું કરશે અને ક્ષત્રિય કોમ્યુનિટી હવે શું કરશે એ જોવાનું રહે છે. અલબત્ત એ લોકો 19મી તારીખ સુધી રાહ જોવાના છે, આવતીકાલે નામાંકન પત્ર. પણ અહીંયા હમણાં જે લેટેસ્ટ ન્યૂઝ આવ્યા એમાં પુરુષોત્તમ રૂપાલાએ એક ન્યૂઝ ચેનલ અથવા તો એક ન્યૂઝ પ્રિન્ટ મીડિયાને એમ જણાવ્યું કે હું તો ચૂંટણી લડવાનો જ છું અને હું કઈ પાછી ઉમેદવારી ખેંચવાનો નથી, એ જાતનું એને નિવેદન આપ્યું છે. એટલે હવે જોવાની છે કે લડાઈ બરાબરની જામી છે. પણ સામે સામે અહીંયા અમિત શાહની જે ગાંધીનગરની બેઠકની વાત કરીએ છીએ, તો ચોક્કસપણે ગાંધીનગરના જે સમીકરણો છે, અને આ એક ગાંધીનગરની બેઠક એવી છે કે અહીંયા ઘણા બધા દિગ્ગજો આ ચૂંટણી લડી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે અહીંયાથી LK અડવાણીજી બી ચૂંટણી લડીને જીત્યા છે. એ ઉપરાંત એ પછીના એ પહેલાના જમાનામાં પણ TN શેષાન કે જે આપણા મુખ્ય ચૂંટણી કમિશનર હતા, એ પણ ગાંધીનગરથી ચૂંટણી લડેલા છે કોંગ્રેસ વતી. અને એ ઉપરાંત રાજેશ ખન્નાજી બી પણ કોંગ્રેસ વતી અહીંયાથી ચૂંટણી લડ્યા છે. એટલે ગાંધીનગર એક મહત્વનું ગુજરાતનું રાજ્ય તો છે જ, રાજધાની તો છે જ, પરંતુ એક મહત્વનું ધ્યાન ધરાવે છે. એમાં અમિત શાહજીની પોતાની રણનીતિ પણ કામ કરે છે. એક સારા વક્તા છે, સારી રણનીતિ નિભાવે છે, અને ચોક્કસ એ જીતશે. પણ એની સામે ફાઇટ કરનાર સોનલબેને પણ આપણે ઓછા આંકવા ન જોઈએ, કારણ કે એને આ જ વખતે એક ઇન્ટરવ્યુમાં પણ એને પોતે કહ્યું છે
કે અહીંયા ભલે અમિત શાહજી મારી સામે લડે પણ હું એને ગૃહમંત્રી તરીકે નથી વિચારતી, કારણ કે અમે નાનાથી એ લોકોને જોયા છે. અમિત શાહને સાથે કામ કરેલું છે. એમના ફાધર પણ એક સારા એવા વગદાર સોનલબેન ના હતા. આજ 62 વર્ષે એ પ્રોફેશનમાં આર્કિટેક્ટ છે અને આર્કિટેક્ટ તરીકેની કામગીરી કરે છે અને મહત્વનો હોદ્દો કોંગ્રેસમાં પણ ધરાવી રહ્યા છે. તો સોનલબેન શાહને એમ કહ્યું છે કે અહીંયા એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર જરૂર કામ કરશે. જી 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 ચોક્કસથી. પણ જયવંતભાઈ, એન્ટી ઇન્કમ્બન્સી લાગે છે આપને જ્યાં અમિત શાહ ઉભા હોય ત્યાં કામ કરશે ને એમાં પણ જ્યારે ફોર્મ ભરવા પહેલા એમનું જે શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે, જે રીતે લોકોની ભીડ જોવા મળી રહી છે અને જે રીતે આજે 6 વિધાનસભામાંથી 14 કિલોમીટરનો અભાવે રોડ શો યોજાઈ રહ્યો છે, લોકો એમને જોવા માટે પણ પડાપડી કરી રહ્યા છે, ત્યારે લાગે આપને કે એન્ટી ઇન્કમ્બન્સી અસર કરી શકે ગાંધીનગર લોકસભા બેઠક પર? આમાં 2-3 વસ્તુ હોય છે કે દાખલા તરીકે પહેલી વાત એ છે કે તમે જે કીધું એ એન્ટી ઇન્કમ્બન્સી અથવા તો શાસન વિરોધી જુવાળ. તો ભાજપના જે વૈચારિક સમર્થકો છે, જે લોકો જે અમુક રાષ્ટ્ર કે હિન્દુઓના વિચારોને સમર્થન આપે છે, દાખલા તરીકે કલમ 370, તો આમ તો એ કોઈ હિન્દુઓનું નથી, પણ આખા ભારતને કાશ્મીરને આખા ભારત સાથે જોડનારું એક પરિબળ હતું. હવે એ કેટલાય વર્ષોથી કેટલાય લોકોની ઈચ્છા હતી, કે તીવ્ર ઈચ્છા હતી કે આ થવું જોઈએ, અને એ થયું. એ જ પ્રકારે રામ મંદિર તો 500 વર્ષનો ઇતિહાસ છે, સંઘર્ષનો ઇતિહાસ છે. ભાજપને કોંગ્રેસનો જન્મ નહોતો થયો એ સમયે લોકો લડ્યા છે, બ્રાહ્મણો લડ્યા છે, ક્ષત્રિયો લડ્યા છે, સંતો લડ્યા છે, મહંતો લડ્યા છે અને શીખો લડ્યા છે. તો આ બધાનો સંયુક્ત ઇતિહાસ રહેલો છે. હવે તમે કહો કે રામ મંદિર બને તો એમાં લોકો રાજી ન થાય, તો એ ગઈકાલે જે રામલલ્લાના લલાટ પર સૂર્યનારાયણનું તિલક જોયું તો એ બધા પ્રસન્ન થયા હોય. એ રામલલ્લાના મંદિર બન્યું એના કારણે જે ક્ષત્રિયોએ બાધા લીધી હતી, રામ ભગવાનના વંશજોએ, સૂર્યવંશીઓએ, કે અમે ત્યાં સુધી પાઘડી નહીં પહેરીએ, તો એ પાઘડી પહેરવાનો દિવસ આવ્યો હોય, ગૌરવવંતો દિવસ આવ્યો. પાઘડી બહુ મોટી વાત છે ક્ષત્રિયો માટે. તો એ દિવસ જયારે આવ્યો હોય રામ મંદિરના કારણે, અને એ રામ મંદિરના ચુકાદામાં જે ભાજપે ભૂમિકા ભજવી હોય, તો એની માટે લોકો છે એ સમર્થન કરવાના જ છે. તમે એ જોઈ શકો. બીજું, પાકિસ્તાન સાથે એની સામે પુરુષોત્તમ રૂપાલાનો જે વિવાદ છે એ ક્યાંક નાનો લાગે ક્ષત્રિય સમાજને, જયવંતભાઈ, એવું કહી શકો? બિલકુલ, એમાં ક્ષમા માંગી લીધી છે. એટલે એ સી.આર. પાટીલે પણ માગી લીધી છે, રૂપાલાજીએ તો માગી જ છે, પણ સી.આર. પાટીલજીએ પણ માગી લીધી છે. અને બીજું એ છે કે ચાલો આ મુદ્દાને આપણે કોરાણે મૂકી દઈએ, તો પછી વાત આવે છે કેન્દ્ર સરકારની યોજનાઓની. તો એમાં પણ રાશન મળે છે બધાને, અને એના કારણે તો ઉત્તર પ્રદેશમાં પણ ફરીથી સરકાર આવી, એ પણ ચાલો કોરાણે મૂકી દઈએ. હવે એમના મત વિસ્તાર ઉપર આવી જઈએ, કારણ કે ઘણીવાર એવું બને કે ભાઈ તમે તમારા મત વિસ્તારમાં ધ્યાન ન આપતા હો તો કદાચ બની શકે કે તમે અહીંયા મોઢું જ દેખાડવા ન આવતા હો. એવા પણ ઘણા મૂર્તિયા હોય છે જે વિજય થઈ જાય પછી 5 વર્ષ માટે પોતાનું મોઢું પણ દેખાડતા નથી, લોકો એ મોઢું પણ જોયું નથી હોતું. એવા પણ ઘણા મૂર્તિયા ભાજપમાં પણ છે, એમાં કોઈ નકાર નથી. પણ અમિતભાઈ તમે જુઓ કે એ વારંવાર કઈ ને કઈ લોકાર્પણ, ઉદ્ઘાટન આ બધું કરવા માટે, ખાતમુહૂર્ત કરવા માટે સતત એ ગુજરાતના પ્રવાસે આવતા રહ્યા છે. અને માત્ર અમદાવાદ હોય કે પછી જે અમદાવાદના મુખ્ય કેન્દ્રીય ગૃહપ્રધાન હોવા છતાં પણ તેઓ હંમેશાથી ગુજરાતની સાથે જોડાયેલા રહ્યા છે. જોકે એમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની સાથે અમદાવાદના ક્રીમ વિસ્તાર છે કે ઘાટલોડિયા છે કે સાબરમતી છે, એવા ક્રીમ વિસ્તારમાં નહીં, પોશ વિસ્તારમાં નહીં, સાણંદમાં પણ જાય, કલોલમાં પણ એ ગયા હોય ઉદ્ઘાટન, લોકાર્પણ, ખાતમુહૂર્ત માટે. એવું પણ બન્યું છે. અને આજે પણ ગાંધીનગરમાં પણ હોય ખાતે કરવામાં આવ્યો છે. હા, એટલે એને મત વિસ્તારમાં આવતી દરેક વિધાનસભા જે છે એમાં કામોને પ્રાધાન્ય આપ્યું છે, અને કરોડોના કામોનું લોકાર્પણ, ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું છે. અને આપણને દેખીતી રીતે હવે દાખલા તરીકે એશિયા ઉપર હમણાં થોડા 2-3 વર્ષ પહેલા તમે નીકળો તો લગભગ 45 મિનિટ જેવું થઈ જતું હતું. એને બદલે હવે 30 થી 35 મિનિટમાં જે ફ્લાયઓવર બધા બની ગયા, પકવાન 4 રસ્તા ઉપર હોય તમારી ઓફિસ પાસે કે પછી એની આગળ હોય, તો એને કારણે હવે 30-35 મિનિટમાં ગાંધીનગર પહોંચવું બધા માટે સરળ બની ગયું છે. તો આવા ઘણું બધું ઈ વ્હીકલ હોય કે ઈ બસો હોય, જે એ પ્રકારનું ઘણા બધા કામો રાજ્ય સરકાર પણ એ રીતે કરી રહી છે. અને કેટલીક ખામીઓ પણ છે, એ પણ છે, પરંતુ
આ લોકસભા ચૂંટણી છે એ રાજ્ય સ્તરીય નથી હોતી, એ લોકસભા સ્તરીય હોય છે. એમાં રાષ્ટ્રીય મુદ્દા વધારે કામ કરતા હોય છે અને મત વિસ્તારના મુદ્દા કામ કરતા હોય છે. એ સમયે અમિત શાહે પોતાનો જે સંપર્ક છે સતત જાળવી રાખ્યો છે. અને તમે નવરાત્રીમાં પણ એ અચૂક પોતાના માણસામાં માતાજીને પગે લાગવા આવે છે. જગન્નાથજીની રથયાત્રા હોય તો દર્શન કરવા આવે છે. સોમનાથજી મંદિરના દર્શન કરવા આવે છે. આમ સતત એમના પ્રવાસો ચાલુ હોય છે. જી બિલકુલ બિલકુલ. અને એટલા જ માટે સતત એ લોકોની સાથે જોડાયેલા રહેતા હોય છે, એટલે એ વાતને મહત્વ જનતા પણ પતંગ આપતી ચગાવવા પણ આવે છે. જી અરવિંદભાઈ, હવે અહીંયા વાત છે ને અમિત શાહની જયારે કરતા હોઈએ ત્યારે અમિત શાહની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેનું જે બોન્ડિંગ છે ને એ ખરેખર ભાજપ માટે કેટલું મહત્વનું છે? કારણ કે વાત જયારે આપણે કોંગ્રેસની કરીને ત્યારે ત્યાં ક્યાંક ને ક્યાંક આપણને એક નેતૃત્વનો અભાવ જોવા મળે જ છે ને આજે પણ જોવા મળે છે. અને ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા તો છે જ, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું અમિત શાહ સાથેનું જે બોન્ડિંગ કહી શકાય કે બંનેની વચ્ચેનું જે તાળમેળ કહી શકાય, એની પણ બહુ જ પોઝિટિવ ઇમ્પેક્ટ ભાજપમાં જોવા મળે છે. ભારતીય જનતા પાર્ટીની આપણે જ્યાં સુધી વાત કરીએ ત્યારે આપણે જાણીએ છીએ કે 4-5 નેતા એવાઓ છે કે જે ખરેખર મહત્વનો ભાગ ભજવી રહ્યા છે, જેમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદીજી ખરેખર બંનેનું બોન્ડિંગ ખૂબ જ સારું છે અને બંને સારા રણનીતિકાર છે અને બંને પણ ખૂબ જ મહત્વની કામગીરી નિભાવી છે અને કરેલી છે. યુપીનો જ્યાં સુધી ફાળો આવે છે ત્યારે ઉત્તર પ્રદેશમાં પણ અમિત શાહે ખૂબ સારી કામગીરી નિભાવી હતી. યોગીજીને ફરી પાછા લઈ આવવામાં એની અહમ ભૂમિકા હતી. તો આ બધી વસ્તુઓ જોઈએ તો એક સમગ્ર દેશની દ્રષ્ટિએ જોઈએ તો અમિત શાહ એક ખૂબ જ કદાવર નેતા તરીકે ઉભરી આવ્યા છે. સાથે સાથે એનામાં એક એવી એબિલિટી છે કે એ જે વસ્તુ કરીએ છે એને સતતપણે યાદ રાખે છે. નાના કાર્યકરો સાથે જોડાયેલા છે. સંગઠનાત્મક પ્રવૃત્તિમાં પણ એ ખૂબ જ સક્રિય છે. નાનામાં નાનો કાર્યકર એને જાણે છે અને એ પોતે પણ વ્યક્તિગત રીતે એને સાથે સારા એવા સંબંધો રાખેલા છે. એટલે કે ડાઉન ટુ અર્થ વ્યક્તિ તરીકે પણ જાણીતા છે અને એને પોતે જ પોતાની કાર્યવાહી ને આગળ શૈલીમાં કરાવી છે. એટલે જ મેં પહેલા જ કહ્યું મારા શરૂઆતમાં કે નરેન્દ્ર મોદીજી પછીનું મહત્વનું સ્થાન જો કોઈનું હોય તો એ અમિત શાહનું છે. તો અહીંયા અમિત શાહજી એ ખરી સારી કામગીરી કરી છે દેશ પ્રત્યેની, ગૃહપ્રધાન તરીકેની. જેવા જયારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારે પણ એને સમગ્ર દેશમાં કે શાંતિનો માહોલ જળવાઈ રહે એની પુનઃપૂર્વક નિરીક્ષણ કરેલું અને ક્યાંય પણ કોઈ અનિચ્છનીય બનાવ બનવા નથી દીધેલો. એવી જ રીતે ગુજરાતમાં પણ ખરેખર જનરલ રીતે શાંતિ જળવાઈ રહી છે. તો આ બધા કાર્યોની અસર અલબત્ત જનતા પર પડે છે અને એ વોટમાં પણ કન્વર્ટ થાય છે. પણ સામે પક્ષે પણ આપણે જોવું જોઈએ કે સામે પક્ષ વાળાને પણ નબળો આપણે ના ગણવો જોઈએ, પછી ગમે તે વ્યક્તિ હોય, કારણ કે એ લોકો પણ કામ કરવા માટે જ આવે છે. એ લોકોએ અમુક વસ્તુઓ માટે ખાસ કરીને એમ કહ્યું છે કે લોકોની અપેક્ષામાં હું આવતર્યા છે. અલબત્ત એ મતમાં કન્વર્ટ થાય છે કે નથી થતું એ પછીની વાત છે, પણ અમિત શાહની વાત કરીએ છીએ તો એને ખરેખર ઘણું બધું કરવું પડશે. જી ચોક્કસથી. આપણે તો જયવંતભાઈ એ જ છે કે પક્ષ અને વિપક્ષ બંને મજબૂત હોય એમાં જ જનતાનો ફાયદો હોય છે. વિપક્ષ બહુ નબળું થઈ જાય ને તો પણ લોકશાહીનો અંત આવે છે. ને આપણે ઘણી જગ્યા ઉપર જોઈ પણ ચૂક્યા છે. તો જયારે વાત અમિત શાહની હોય ને ત્યારે અમિત શાહની સામે સોનલબેન પણ ઉભા હોય ને ત્યારે આપણે પણ એ જ છે કે બંને મજબૂત હોય ને જનતાને ક્યાંક અસમંજસની સ્થિતિ જનતા માટે હોય કે કોને વોટ આપવો ને એ જ પરિસ્થિતિમાં જનતાનો ફાયદો થાય. જયવંતભાઈ બિલકુલ. એટલે પણ બીજી તરફ એ પણ જોવું પડે કે કોંગ્રેસનો પ્રચાર ક્યાં છે. પ્રશ્ન એ છે કોંગ્રેસના કયા નેતા સભા ગજવવા આવ્યા છે. આપણે એવું ઈચ્છીએ પણ એવું છે નહીં. આપણે આપણી ઈચ્છા પ્રમાણે થવું જોઈએ પણ થતું નથી, એ વાત સાચી છે. ત્રીજી વાત એ છે કે તમારે સામે આજે કોઈ પણ ઇન્દિરાજી જેવા નેતા હોય તો એની રાષ્ટ્રવાદી જે છબી હતી કે ભાઈ એ કહેતા એટલે એની સામેની વ્યક્તિ છે સીઆઈએ ની એજન્ટ બની જતી હતી, આઈએસઆઈ એજન્ટ બની જતી હતી. કારણ કે એમનું પ્રચંડ આભા હતી અને એટલું જ નહીં પણ એ નિર્ણય લઈ શકતા હતા. એ કોઈ પણ મજબૂત નિર્ણય લઈ શકતા હતા. એ પ્રકારે અત્યારે જે ભાજપની ઇમેજ છે એને તમે નજરઅંદાજ ન કરી શકો. ભાજપની જે રાષ્ટ્રવાદી ઇમેજ બની ગઈ છે, પાકિસ્તાન સામેની વાત હોય, ચીન સામેની વાત હોય કે અમેરિકાની સામેની વાત હોય, જર્મનીમાં, યુરોપમાં જઈને જે એસ જયશંકર જે પ્રકારે કહે છે કે અમે રશિયા પાસેથી ઓઇલ લેશું જ અને તમે એમાં કઈ નહીં કરી શકો, તો એ મજબૂત જે ઇમેજ બનાવી છે એ મજબૂત ઇમેજ અને સાથોસાથ આપણો આર્થિક વિકાસ
IMF હોય કે બીજા બધા હોય તો એ કહે છે અને આપણે 5મા સ્થાને પહોંચ્યા છે, તો એ કોઈ એમને એમ નથી પહોંચ્યા, એ દેખીતો એક પરિણામ છે. આજે જે પ્રકારના વાહનોના વેચાણ થઈ રહ્યા છે કે જે કઈ પ્રકારનું નવા સ્ટાર્ટઅપ થઈ રહ્યા છે, એ જે છે એ ગ્રોથને આપણે નજરઅંદાજ ન કરી શકીએ. એની સામે કોંગ્રેસે જે વાત કરે છે, વાત પણ સાચી છે કે ભાઈ મોંઘવારી છે તો એનો પણ નકાર થઈ શકે નહીં, બેરોજગારી છે એનો પણ નકાર ન થઈ શકે, પરંતુ એનો તમે શું વિકલ્પ આપો છો? આજે નરેન્દ્ર મોદી 2014માં જીત્યા તો એમણે સામે વિકલ્પ આપ્યા ગુજરાત મોડેલ તરીકે. આજે કોંગ્રેસ પાસે શું મોડેલ છે? એમણે કર્ણાટકનું એ મોડેલ આપશે જેમાં 10% ટેક્સ છે એમણે મંદિરો ઉપર નાખી દીધો, જેમાં ગાય હત્યાની વાત થાય છે. આજે ગુજરાતમાં તમે ગાય હત્યાની વાત કરો તો એ કોઈ કરતું નથી, પણ લોકો તો જાણે છે ને કે કોંગ્રેસની માનસિકતા આ છે. અત્યારે કેરળમાં યુથ કોંગ્રેસ છે, ગાયની હત્યા ત્યાંના કાર્યકરો કરે છે, તો એ લોકો જુએ. આજે લોકો છે માત્ર ગુજરાતના બનાવો નથી જોતા, એની પાસે સોશિયલ મીડિયામાં બધા બનાવો પહોંચે છે. એટલે એના કારણે છે લોકો કોઈ એક જ પરિબળના કારણે પોતાનો મત બાંધતા નથી હોતા. અને એટલે જ આપણે જોઈએ છીએ કે છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં તો ખરું જ કે ભાજપ છે જીતતો આવે છે, અને ઉત્તર પ્રદેશમાં પણ તમે જુઓ તો સતત યોગી આદિત્યનાથની પણ અંતે સરકાર બની. અમિત શાહના ઝંઝાવાતી પ્રચારની કેટલી અસર જોવા મળશે, શું કહેશો અંતે? ચોક્કસ કોઈ પણ સ્ટાર પ્રચારક પોતાનો પ્રચાર કરે તો એ બધી ગણતરી કરીને જ કરતા હોય છે, અને સામે સમુદાય પણ એટલી બધી મજબૂતાઈથી એનું સાંભળતો હોય છે, અને મતદાર પણ જાણતો હોય છે કે એ વ્યક્તિ કોણ છે અને આપણા માટે કેટલો લાભ કરતા છે. તો ચોક્કસપણે એની અસર તો સ્વાભાવિક રીતે પડે. જેમ કે નરેન્દ્ર મોદીજી આવે અને સભા કરે, કારણ કે આજ 50 અહીંયા અલબત્ત અમિત શાહની જુદી વાત છે. અમિત શાહ પોતે પણ એક સ્ટાર પ્રચારક છે, અને એને પોતે આયોજનબદ્ધ રીતે દરેક જગ્યાએ આજ સાંજના પણ વેજલપુરમાં એક જાહેર સભા યોજવા કરવા જઈ રહ્યા છે. એની પણ અસર આપણને જોવા મળશે. સામે પક્ષે જેટલું એ લોકોને કરવું જોઈએ અને જે રીતે એને લડાઈ આપવી જોઈએ, એમાં એ લોકો કોંગ્રેસ વાળા સામૂહિક રીતે ઉણા ઉતરે છે એવું તો પ્રથમ નજરે જ દેખાઈ આવે છે. પરંતુ અહીંયા એક જે ફેક્ટર નેગેટિવ જે સામે આવ્યું છે ગુજરાતના ચૂંટણીને લાગે છે, અલબત્ત અહીંયા બીજા દેશમાં પણ એની એટલે બીજા રાજ્યોમાં પણ એની ધીરે ધીરે અસર થાય છે. હવે અહીંયા મહત્વનું છે કે ક્ષત્રિય સમાજ એના પર શું અસર કરે છે એ જોવાનું રહે. સમય જ બતાવશે. સમય સમાપ્ત થાય છે. અરવિંદ જયવંતી આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. ચૂંટણી ખૂબ જ નજીક આવી રહી છે ત્યારે અમિત શાહનો આ ઝંઝાવાતી પ્રચાર જોવા મળી રહ્યો છે. પ્રચંડ પ્રચાર છે અમિત શાહ ત્યારે કરી રહ્યા છે, અને જે પ્રકારે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જે રીતે ઝંઝાવાતી ભાષણ તેમનું જોવા મળી રહ્યું છે, અને જે પ્રકારે લોકોની ભીડ જોવા મળી રહી છે, તે જોતા અત્યારે તો માહોલ પરથી આપણે સમજી શકીએ છીએ, પરંતુ છતાં પણ આ જનતા છે બીજું બધું જ હવે જોતા અને સમજતા હવે જનતાને આવડે છે, અને બધા જ ફેક્ટર્સ જોઈને જનતા વોટ કરશે. પણ હા, ચોક્કસપણે કેન્દ્રીય ગૃહપ્રધાન જ્યારે અમિત શાહ આવતા હોય ત્યારે ગુજરાતમાં એક અલગ જ માહોલ જોવા મળતો હોય છે, અને એ જ માહોલને લઈને અહીંયા ચર્ચા કરી છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.